માને દુખી કરી. વાલા યુવાન ભાઈ બહેનોને પ્રાર્થના કરીને કહું છું કે જીવનમાં સુખી થવું હોય તો એક વાત યાદ રાખજો, જિંદગીમાં ક્યારેય તમારા મા બાપ તમારાથી દુખી ન થાય એની કાળજી રાખજો. બસ તમારે જિંદગીમાં સુખી રહેવું હોય તો. બીજું, જિંદગીમાં સુખી રહેવું હોય તો જિંદગીમાં કોઈ દિવસ તમારા મા બાપને તમારી સાથે રાખતા નહીં, તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં કોઈ દિવસ, જો તમારે સુખી રહેવું હોય તો. એક બાજુ એમ કહે છે કે મા બાપની સેવા કરજો, દુખી કરતા નહીં. બીજી બાજુ એમ કહે છે કે એને ભેગા રાખતા નહીં. સમજવું શું? પણ મારું વાક્ય સંપન્ન ત્યારે થશે કે મા બાપને ભેગા રાખતા નહીં. તમારે સુખી થવું હોય તો તમે મા બાપને ભેગા રહેજો. દુનિયાના ઘણા બધા લોકોને મેં સાંભળ્યા છે, હા મારા બાપુજી બધા મારી ભેગા જ રહે છે. તારા ફ્લેટમાં તે જગ્યા આપી, એમાં કોઈ મોટી નવાઈ નથી કરી, કારણ તારી માએ એના પેટમાં તને જગ્યા આપી હતી. 9 મહિના તને પેટમાં રાખ્યો છે, સાચવો છે. પણ દુઃખ ત્યારે થાય છે કે જે મા બાપે આપણા માટે પોતાના બધા જ સુખોનો ત્યાગ કરી અને આપણા સુખ માટે વિચાર કર્યો, એ મા બાપને આપણે સુખી નથી કરતા, એને દુઃખી કરી દઈએ છીએ. પંઢરપુરમાં પુંડરીક મહારાજ માની સેવા કરે અને એ સમયે ભગવાન મળવા આવ્યા તો ભગવાનને કીધું કે અત્યારે તમને નહીં મળી શકું. કેમ? તો કે મારી માની સેવાનો સમય છે, તમારે મને મળવું હોય તો લ્યો આ ઈંટ ઉપર ઉભા રહ્યો. અને ભગવાન ઈંટ ઉપર ઉભા રહીને રાહ જોઈ છે. કેમ? જે ઘરમાં મા બાપની સેવા થાય એ ઘરે ભગવાન સામેથી ચાલીને આવતા હોય છે. માટે મા બાપની સેવા કરજો. અહીંયા ધુંધુકારી પોતાની માને દુઃખી કરી રહ્યો છે. આ સંસારમાં મા બાપ બે જ જગ્યાએ દુઃખી થાય છે. એક, પોતાની 22 કે 25 વર્ષની દીકરી જ્યારે ઘર છોડે ત્યારે દુઃખી થાય છે, અને એક એનો યુવાન દીકરો મા બાપને તર છોડે ત્યારે દુઃખી થાય છે. અહીંયા બેસેલી તમામ યુવાન દીકરીઓને મારી પ્રાર્થના છે, યુવાન પુત્ર વધુઓને મારી પ્રાર્થના છે કે તમારા મનમાં એક સંકલ્પ ચાલતો હોય કે હું વૃદ્ધ બનું ત્યારે મારા દીકરાની વહુ અને મારો દીકરો મારી હારે હોય તો એ મારી સેવા કરે ને અમારું વૃદ્ધાવસ્થા પસાર થાય. જો આવી તમારી ઈચ્છા હોય તો ખાલી એટલું યાદ રાખજો, તમારો ઘરવાળો કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો. બાકી તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારી જિંદગીની નોટમાં લખી રાખજો, તમારા દીકરાની વહુ તમારી ભેગી નહીં રહે ને નહીં રહે. કારણ કે પુનિત મહારાજના શબ્દો છે. પુનિત મહારાજ પોતે કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે
બીજું બધું મા બાપને ભૂલેશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. એકવાર એક યુવાન પતિ પત્ની પોતાના 8 વર્ષના દીકરાને લઈ અને મેળામાં ગયા. એક હાથ પત્ની અને એક હાથ એના પતિ એના દીકરાનો જાડલો છે. ચારેય બાજુ એટલું માનવ મહેરામણ છે. દીકરાઓને બધું બતાવતા જાય છે. એમાં એક વખત એવો સમય આવ્યો કે પતિ અને પત્નીના બેયના હાથમાંથી બાળક ક્યારે છૂટું પડી ગયું, બેમાંથી એકને ખબર જ નહીં. થોડીક વારના સમય પછી પત્નીએ પોતાના પતિને કીધું, સાંભળ્યું જોજો હો, છોકરાને બરાબર પકડજો લાલાને, નહીં તો ક્યાંનો ક્યાંય વ્યો જશે. પતિ કહે છે, એ તો ક્યારનો તારા હાથમાં છે, મારી પાસેથી ક્યારનો હાથ છોડાવી લીધો છે. જોવે છે, ચારે બાજુ નજર કરી, પણ ક્યાંય પોતાનો 8 વર્ષનો દીકરો દેખાયો નહીં. દીકરો ન દેખાયો એટલે તરત જ માં આકુળ વ્યાકુળ થઈ. બાજુમાં ક્યાંય શોધે છે, આજુબાજુમાં નજીકમાં પણ ક્યાંય દીકરો મળતો નથી. એટલે માની આંખમાંથી અશ્રુની ધારા રોકાતી જ નથી. માં રોવા લાગી છે. માં રડી પડી. અને આમ પણ આ દુનિયામાં જ્યારે સંતાનને દુઃખ આવે ત્યારે સૌથી પહેલી આંખ કોઈની ભીની થાય તો એ માં છે. સૌથી પહેલી માં રોવે છે. માં રડે છે એટલે પોતાનો પતિ એને સાંત્વના આપે છે. તું આટલી બધી દુઃખી ન થા, હમણાં મળી જશે, ચિંતા ન કરીશ. પોતાના પત્નીનો હાથ ઝાલી અને પોતાના 8 વર્ષના દીકરાને શોધવા માટે થઈને પેલો પતિ નીકળે છે. 1 કલાક 2 કલાક ગયું, બાળક મળતું નથી. એક બાજુ માં એક જ શબ્દને લઈને રોવે છે, મારા દીકરાને લઈ આવી દો, મારા દીકરાને લઈ આવી દો, મારા દીકરાને લઈ આવી દો. અને બીજી બાજુ પેલો 8 વર્ષનો દીકરો જે પુરુષને મળેલો હતો, એ પુરુષને રમકડા લેવાની વાત કરે, હાલ તને રમકડું લઈ દઉં. તો બાળક એટલું જ કહે છે, મારે રમકડું નહીં, મને મારી માં જોઈએ છે. આ સંસારમાં માં અને દીકરાનો સંબંધ, બાપ અને દીકરીનો સંબંધ, ભાઈ અને બહેનનો સંબંધ, આ પ્રેમના આ સંબંધો એટલા છે કે આ પ્રેમના સંબંધોને શબ્દોથી ક્યારેય તમે વર્ણવી ન શકો. આ સંબંધોને માત્ર ને માત્ર તમે અનુભવી શકો. આને તમે અનુભવી શકો, તમે એને ગાઈ ન શકો. કારણ કે આ સંબંધો બધા મધ જેવા છે. તમે એટલું બોલી શકો, મધ કેવું મીઠું, પણ કેવું મીઠું તો તમે એની વ્યાખ્યા ન કરી શકો. માં રોવે, દીકરો રોવે, એનો પતિ એને સાંત્વના બહુ આપે છે કે તું રડીશ નહીં, હવે બહુ રડે છે. 3-4 કલાક થઈને વાલા સજ્જનો, તો એ ખોવાયેલા દીકરાની માની આંખો સોજી ગઈ. મોઢામાં એક પાણીનું ટીપું નથી મૂકતી. ખંભા ઉપરની સાડી પડી જાય ખબર ન રહે. હવે એક માણસે કીધું, ભાઈ તમે આમ દીકરાને ગોતો, એના કરતા એક કામ કરો ને, જે જગ્યાએથી આ મેળાનું આયોજન થયું છે એ આયોજકો પાસે તમે જાશો ને તો એ માઇકમાં તમને એનાઉન્સમેન્ટ કરી આપશે. તો કોઈને પણ તમારો દીકરો મળ્યો હશે તો જલ્દી તમને મળી જશે. પોતાની પત્નીનો હાથ ઝાલી અને લઈ જાય છે આયોજકોને. જઈને કહ્યું કે ભાઈ, અમારો 8 વર્ષનો એક દીકરો છે, એનું નામ લાલો છે, એણે આવા કલરના કપડાં પહેર્યા છે, કોને જો મળ્યો હોય તો અમને દઈ જાય, કારણ મારી પત્નીની દશા બહુ ખરાબ થઈ ગઈ છે.
એ પાગલ થઈ જશે નકર. આયોજકોએ એનાઉન્સમેન્ટ કરી આપ્યું. 5-15 મિનિટમાં એક યુવાન એક દીકરાને લઈને આવે છે. સ્ટેજના ખૂણામાં બેઠી બેઠી માં રોતી હતી. પેલા આયોજકોએ પેલા પુરુષને બોલાવ્યો કે આ દીકરો તમારો છે. જોયો એટલે કીધું હા લાવો, મને આપી દો, અમારો દીકરો છે. તરત જ પોતાના બાપને ગળે વળી ગયો અને દીકરાને લઈને પછી પોતાનો એ પતિ એની પત્ની પાસે આવીને કીધું કે લે આ આપણો દીકરો મળી ગયો, હવે તારું રોવાનું બંધ કરી દે. એકદમ બે બાકડી બનીને ઊભી થઈ, પોતાના પતિના હાથમાંથી પોતાના દીકરાને ઝૂંટવી લઈ પોતાની છાતીએ લગાડી માણસોની એ હૈયાતીમાં પોતાના દીકરાને કપાળમાં, ગાલમાં, માથામાં ચુંબન કરવા લાગી છે અને રડતા રડતા એટલું જ બોલે છે, ક્યાં ગયો તો બાપ, તું ન મળ્યો હોત તો તારી માં જીવી ન શકત, હું મરી જાત. એવા સમયે માં અને દીકરો બે બાથ ભરીને રોવે છે. આ દ્રશ્ય જોઈને હવે ઓલો પતિ, અત્યાર સુધી જે દીકરાનો બાપ રોયો નતો, એ અવળું ફરીને રોવે છે. 1 મિનિટના વિશ્રામ પછી પોતે સ્વસ્થ બનીને પોતાની પત્ની ઊભી થઈને પોતાના પતિને કહે છે કે હવે તમે શું કામ રોવો છો, આપણો દીકરો મળી ગયો આપણને. પતિએ કહ્યું કે હું દીકરો ખોવાઈ ગયો તો કે મળી ગયો એટલે નથી રોતો, હું તારી દશા જોઈને રોઉં છું. કે તો કહે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક દૂર રહ્યો, તું કેટલી આમ બાવરી થઈ ગઈ. તું નથી પાણી પીતી, નથી રોવાનું બંધ કરતી, નથી કાંઈ શબ્દ સાંભળતી, તારા માથાના વાળ વિખરાઈ ગયા, તારી સાડી પડી જાય એનું ભાન નથી. કદાચ મને લાગે છે કે 2-5 કલાક હજી દીકરો ન મળ્યો હોત તો તું પાગલ બની જાત. મને તારી દશા જોઈને રોવું આવે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક દૂર રહ્યો અને તારી આવી દશા થઈ ગઈ. તો તું વિચાર કર, તે મને મારી માંથી આ 10 વર્ષથી નોખો કર્યો છે, મારી માં મારા વગર કેમ જીવતી હશે? મારી માં કેમ જીવતી હશે? વાલા યુવાન ભાઈ બહેનો, મારી પ્રાર્થના છે તમને કે આપણા વૃદ્ધ મા બાપ આપણી પાસે, આપણા વડીલ મા બાપ આપણી પાસે ક્યારેય આપણી સંપત્તિની માગણી કરતા જ નથી. એ તો બસ તમારો પ્રેમ ચાહે છે, તમારી પાસેથી તમારો સાથ અને સહકાર માગે છે. અને જેના ઘરમાં મા બાપને રહેવા માટે જગ્યા નથી, એનું ઘર કદાચ અબજો રૂપિયાનું હોય તો એના જેવો દરિદ્ર સંસારમાં બીજો કોઈ નથી. જેને પોતાના મા બાપને જગ્યા નથી આપી, જેની પાસે અઢળક નાણું છે છતાં પણ જો મા બાપ સુખી નથી તો તમારા રૂપિયા નથી, તમારા પૈસા નથી. આ દુનિયામાં પૈસાની બેગ ભરીને નીકળશો તો તમે ઈચ્છો એ તમને મળી જશે, પણ એકવાર જીવનમાંથી તમારા માથા ઉપરથી મા બાપનો હાથ ગયો પછી જિંદગીમાં બીજી વખત એ હાથ તમને ક્યાંય ગોતો જડશે નહીં કોઈ દિવસ. એટલે જ કવિઓ કહે છે, બીજા બધા મરજો પણ માં કોઈની મરશો માં. માં જેવો પ્રેમ આ સંસારમાં કોઈ આપી જ નથી શકતું. માં મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. બાળક શેરીમાં કે ચોકમાંથી રમીને આવે અને સીધું જ માના ખોળામાં આવે અને માં પોતાની સાડીના છેડાથી છોકરાના કપાળમાં મોઢા ઉપર એનો પરસેવો લૂછી દે અને એક ચુંબન ખાલી કપાળમાં કરે એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય ત્યાં આગળ. સંસ્કારની યુનિવર્સિટી માં છે. એવું નહીં કહું કે દીકરો નોખો થાય તો એમાં બધો જ વાંક દીકરાની વહુનો છે. એટલું જ કહીશ, એક હાથે તાળી કોઈ દિવસ પડતી નથી. એક હાથે તાળી ક્યારેય પડતી નથી. અને જ્યારે તમારો દીકરો, જ્યારે પુત્રવધુ અને સાસુની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે સૌથી વધારે દુઃખી કોઈ હોય તો દીકરો હોય છે. કારણ કે ન માને કાંઈ કહી શકે, ન વહુને કાંઈ કહી શકે. એને ક્યાં જવું? મારી પ્રાર્થના છે સાસુને અને વહુને, આ તમારા બેના ઝઘડામાં એકનો દીકરો અને એકનો પતિ
આ બહુ પીસાય છે, એને જો તમારે સુખી રાખવો હોય તો તમે બે સંપીને રહેજો, તો તમારો દીકરો સુખી થશે આ સંસારમાં. ભાઈ, મેં તો તારા માટે કેટલું કર્યું અને તું મને મારવા દોડે છે. ધૂંધુલીએ આજીજી કરી, મારવા દોડતો એ દીકરાને જોઈને કીધું કે હવે મારે વહી જાવ ઘરમાંથી. તો ઘરમાંથી બહાર નથી નીકળવા દેતો. પણ માતૃત્વ ક્યાં સુધી અહીંયા રોકાયેલું છે તમે સમજો કે એક વખતના સમયે ધુંધુકારી નશો કરીને બેભાન અવસ્થા જેવી અવસ્થામાં પડ્યો છે. અને માએ વિચાર્યું કે આજ અત્યારે નીકળી જાવ. રાતનો સમય હતો અને રાતના સમયે માં નીકળતા પહેલા જે દીકરો મારવા દોડતો હતો, જે દીકરો ન બોલવાના શબ્દો બોલતો હતો, એ જ દીકરાને છોડીને જતા પહેલા માં ધુંધુલીએ ધુંધુકારીના કપાળમાં ચુંબન કર્યું, માથા પર હાથ ફેરવ્યો, આંખમાંથી 2 આંસુ નીકળી ગયા અને પછી માં નીકળી છે. કુપુત્રો જાયેત ક્વચિદ ભીકુ માતા ન ભવતી. આ સંસારમાં સંતાન, દીકરો, પુત્ર કપુત્ર થાય, પણ માવતર કોઈ દિવસ કમ ન થાય.